સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। થોડા દિવસે જ લૂંટની ઘટના બની છે। પૂણા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે। લેસપટ્ટીની દુકાનમાં કામ કરતો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતો હતો। તે દરમિયાન બે ઇસમો દ્વારા હુમલો કરીને અંદાજિત 3.5 લાખની લૂંટ કરવામાં આવી છે। જ્યારે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.5 લાખ રૂપિયા લઈ અને જતા હતા। એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને 3.5 લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ આ બંને લૂંટ કરનારા ઈસમો બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ એ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે।